દાહોદમાં ગુજરાત માધ્યમ અને ઉત્તર માધ્યમ શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાનાર એસએસસી તેમજ એચએસસી બોર્ડ પરીક્ષાના આગોતરા આયોજન અંગે સેવા સદન દાહોદ ખાતે કોન્ફરન્સ હોલમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને આવનાર બોર્ડ પરીક્ષા અન્વયે સેવા સદન ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક અન્વયે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, રિપીટર તેમજ ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ 11થી 26 માર્ચ દરમિયાન યોજવાની હોય તે અંગે દાહોદ જિલ્લાના એસએસસીના કુલ 35 તેમજ એચએસસીના કુલ 22 પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા ઓપરેટ કરવા, કેન્દ્રની આજુબાજુ નજીકના વિસ્તારો પરના પ્રતિબંધ માટેના જાહેરનામા, પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા, બિલ્ડિંગ તેમજ બ્લોક વ્યવસ્થા, ગ્રામીણ વિસ્તારોમાંથી આવનાર વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા, ટોળા એકઠા ન થાય અને પોલીસ બંદોબસ્ત, પરીક્ષા સ્થળે ઇમરજન્સી આરોગ્ય સેવાની સુવિધા, પ્રશ્નપત્રની સેફ્ટીને ધ્યાને રાખીને પરીક્ષાની સમગ્રરૂપી તૈયારીની રૂપરેખા જેવા મહત્વના મુદ્દાઓ ધ્યાને રાખી પરીક્ષાના આગોતરા આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી। માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે પરીક્ષાર્થીઓને પરીક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે પરીક્ષા શરૂ થાય ત્યારથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારનો વિશેષ ન થાય એ જરૂરી છે। પરીક્ષાર્થી કોઈપણ તણાવ વગર નિર્ભયતા અને નૈતિકતા વડે પરીક્ષા આપે તે એવું વાતાવરણ જરૂરી। આ બેઠક દરમિયાન કલેક્ટર શ્રી નીરગુંડેએ આવનારા દરેક અધિકારીગણ તેમજ જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓને પરીક્ષામાં ગેરરીતિ ના થાય તેમજ પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વગર પરીક્ષા આપી શકે તેવી શુભકામના સહિત આવનારા પરીક્ષા સંબંધિત જરૂરી સૂચના કર્યા હતા। જેની શેખ, TVAT ન્યૂઝ, દાહોદ।